કેદારનાથ ધામમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે। બાબા કેદારના દર્શન માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે, જેના કારણે યાત્રાના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે। માત્ર 39 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામના દર્શન કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। 30મી મે સુધીમાં કેદારનાથ ધામમાં દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે। માત્ર 29મી મેની સાંજથી 30મી મેની સાંજ સુધીના 24 કલાકમાં 24,000 શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા હતા। આ ભક્તોમાં 12,856 પુરુષો, 11,088 મહિલાઓ અને 122 બાળકોનો સમાવેશ થાય છે। ચારધામ યાત્રા દરમિયાન સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને મંદિર સમિતિએ વિશેષ વ્યવસ્થા કરી છે। યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે યાત્રા માર્ગ, આરોગ્ય સુવિધાઓ, ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જો કે ખરાબ મોસમ અને ભારે ભીડના કારણે શ્રદ્ધાળુઓને હાલાકી પડી રહી છે। કઠિન પહાડી માર્ગો અને બદલાતા હવામાન છતાં ભક્તોની આસ્થા અડગ રહી છે। કેદારનાથ ધામ ફરી એકવાર દેશ અને દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે। બીજી બાજુ બદ્રીનાથ ધામમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી અનુસાર બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા બાદ અત્યાર સુધીમાં આશરે 17 લાખ યાત્રાળુઓ દર્શન કરી ચૂક્યા છે। હાલમાં બંને ધામોમાં મળીને દરરોજ અંદાજે 30,000 જેટલા યાત્રાળુઓ પહોંચી રહ્યા છે। મંદિર પરિસર અને આસપાસના વિસ્તારો ભક્તોથી ખીચોખીચ ભરાયેલા છે।